હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે એક નવા સબ્જેક્ટનો વિડિયો લઈને તમારા સમક્ષ રજૂ થયા છે। જે સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ BOS, જે સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1 જે 10 માર્ક્સની અંદર GTU ની પેપરમાં પૂછાતું હોય છે અને 10 માર્ક્સ સોલ્વ કરવા માટે તમે અહીંયા જેટલા પણ હું અહીંયાથી ક્વેશ્ચન તમને આપું છું એટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે જેથી GTU ની અંદર તમારું આખું ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 પરફેક્ટ થઈ જશે। બીજું ખાસ કે વિદ્યાર્થી મિત્રો, આપણું સેમેસ્ટર 3 નું WhatsApp ગ્રુપ એક્ટિવ છે, તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી માટેની દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો। પ્લસ આપણે સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ ઓલરેડી લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી પણ સ્ટાર્ટ કરી લેશો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો, અને ઈઝીમાં ઈઝી તૈયારી કરી શકો એ ટાઈપનું મટીરીયલ આપણે ત્યાં પ્રોવાઈડ કરેલું છે જેથી સારા એવા માર્ક્સ મેળવી શકો। હવે વાત કરીએ આજનો જે યુનિટ છે, યુનિટ નંબર 1 ની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો યુનિટ નંબર 1 ની અંદર યુનિટ નંબર 1 માં BOS કીધું છે, તો BOS ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની વાત કરી લઈએ તો મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એમાં અહીંયા બહુ જ ઓછા ક્વેશ્ચન છે। એમાં વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ છે શું, ટાઇપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, તો કઈ કઈ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે, ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે ટાઇપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, મને કોમેન્ટ કરશો, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે। તો કઈ કઈ કોમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે તમારે મને કોમેન્ટ કરવાની છે અને લિસ્ટ એક્સપ્લેન ઈચ OS ઇન સમજાવ, એટલે કોઈ પણ એક એવું જરૂર નથી બધી જ ઓપરેટિંગ સિસ્ટમ તમને પૂછી શકે પણ સ્પેસિફાય પણ પૂછી શકે છે। સપોઝ કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે તો બેચ ઓપરેટિંગ સિસ્ટમ પણ પૂછી શકે છે। મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે કે એક સાથે ઘણા બધા યુઝર કામ કરતા હોય, મલ્ટીટાસ્ક થતો હોય કે કોઈકમાં તમે મેલ કરી રહ્યા છો, કોઈકમાં તમે એક્સેલ શીટ ચલાવી રહ્યા છો, તો મલ્ટીટાસ્કિંગ કહેવામાં આવે છે। પછી એની અંદર મલ્ટી યુઝર આવે છે, મલ્ટી પ્રોગ્રામિંગ આવે છે, ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ તમને પૂછી શકે છે। તો એક્સપ્લેન કરવાનું કહે છે, એક્સપ્લેન ધ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત કેમ છે। તો પહેલા તો ઓપરેટિંગ સિસ્ટમ છે શું, તો હાર્ડવેર અને સોફ્ટવેરનું જે કોમ્યુનિકેશન કરવા માટે ઉપયોગ થતી સિસ્ટમને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, અને એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત કેમ છે એના માટેનો ક્વેશ્ચન તમને અહીંયા કીધેલો છે। પછી યુઝર વ્યૂ ઓફ OS અને સિસ્ટમ વ્યૂ ઓફ OS, બે ટાઈપના સિસ્ટમ છે, યુઝર વ્યૂ OS છે અને બીજું છે તમારું સિસ્ટમ વ્યૂ OS, એટલે યુઝરના આધારે ઓપરેટિંગ સિસ્ટમ જે બનાવવામાં છે, યુઝરને જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જે યુઝરના આધારે OS બનાવવામાં આવે છે, અથવા ઓપરેટિંગ સિસ્ટમના આધારે ઓપરેટિંગ સિસ્ટમ જે બનાવવામાં આવે છે એ બંનેનો ડિફરન્ટ પણ પૂછી શકે છે। વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનું નથી, ગેરંટી છે કે આમાંથી જ ક્વેશ્ચન આવશે તમારો। ઓકે, આ બધા જ ક્વેશ્ચનના આન્સર ઓલરેડી આપણે અપલોડ કરેલા છે, આપણી એપ્લિકેશનની અંદર છે, એની અંદર કોર્સ મૂકેલો છે, એમાં બધા જ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન આપણે અપલોડ કરી દીધેલા છે। સુપર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સુપર 30 ક્વેશ્ચન છે, દરેક ક્વેશ્ચન એની અંદર અપલોડ છે, તો એકવાર ચેક કરી લેશો। પછી એક્સપ્લેન સર્વિસ ઓફ OS, એની સર્વિસો શું છે, ક્યાં યુઝ થાય છે, તો સર્વિસની અંદર ઓપરેટિંગ સિસ્ટમમાં શું આવે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું છે એનું મેમરી મેનેજમેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેમરી મેનેજમેન્ટ છે, સિક્યુરિટી છે, ઓકે, સિક્યુરિટી મેનેજમેન્ટ એ બીજો એનો મેઇન ટોપિક છે। પછી ઇન્સ્ટ્રક્શન અને કંટ્રોલિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો આ ઓપરેટિંગ સિસ્ટમની જે સર્વિસો છે, શું પ્રોવાઈડ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ એ તમારે અહીંયા ઇન ડિટેલ સમજાવવાનું છે। અને લિનક્સ ઓપરેટિંગ અને વિન્ડો XP OS આ મોસ્ટ આઈએમપી છે, તો આટલા ક્વેશ્ચન ફક્ત ચેપ્ટર નંબર 1 માટે ઇનફ છે, આટલા ક્વેશ્ચન કરીને જવાના છે, એટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો એટલે સમજી લો કે આખું ઓપરેટિંગ સિસ્ટમ તમારું ચેપ્ટર નંબર 1 તમારું જે છે ક્લિયર થઈ જશે। 10 માર્ક્સનું ચેપ્ટર છે, આ 10 માર્ક્સ તમારા માર્ક્સ આવી જશે એ ગેરંટી છે। મિડ એક્ઝામ હોય તો પણ આટલા ક્વેશ્ચન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને GTU ની એક્ઝામ હોય તો પણ। હવે આના આન્સર છે ઓલરેડી કોર્સની અંદર અપલોડ કરેલા છે, જેની PDF ઓલરેડી મૂકેલી છે, ચેપ્ટર વાઇઝ છે, પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સરમાં પણ અપલોડ છે, પ્લસ સુપર 30 માં પણ મૂકેલું છે। તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી,
ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લો, કોર્સ મૂકેલો છે ત્યાંથી કોર્સ પરચેસ કરી લો, તૈયારી સ્ટાર્ટ કરી લો, અથવા આટલા ક્વેશ્ચન તમે અહીંયા મળી ગયા છે એટલા ક્વેશ્ચન પણ બુકમાંથી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરી લેશો ચેપ્ટર નંબર 1. આના પછી આપણે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરી દઈશું. હવે કયા સબ્જેક્ટના ફટાફટ તમારે જોઈએ છે એની પણ મને કોમેન્ટ કરવાની છે, તો આપણે એની જલ્દી પ્રાયોરિટી આપીને ફટાફટ આપણે અપલોડ કરી દઈશું, જેથી તમારી મિડ એક્ઝામ આવતી હોય તો એમાં પણ હેલ્પફુલ થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરી લેશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જજો. ઇન્સ્ટાગ્રામ પેજ છે, ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર પણ જોઈન થઈ જજો, જેથી દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.